प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सद्गुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवरी श्याम युगल को, पल पल करूं प्रणाम। पल पल करहूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजीની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા બાઈજુરાજ મહારાણી સુંદર સાહજી આ દરરોજ સંબોધનમાં બોલવાનું એટલે જ થાય છે કે તમારું ચિંતન, તમારી સુરતા આપણા બધા જની એ ધામની અંદર પ્રવેશ કરે। જે ગાદી ઉપર સાક્ષાત સ્વરૂપ બિરાજમાન છે ને તેના આપણે દર્શન કરીએ। એટલા માટે શ્રી બાઈજુરાજ મહારાણી તથા શ્રીજી મહારાજ તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે એવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, અમારા જીવનના પથદર્શક, પૂજનીય, વંદનીય, પ્રાતઃ સ્મરણીય જગતગુરુ શ્રી આચાર્ય મહારાજ શ્રીજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। યુટ્યુબ તથા ફેસબુકના માધ્યમથી ચર્ચા શ્રવણ કરી રહ્યા છો તેવા રાજજી મહારાજના અત્યંત લાડીલા ધર્મપ્રાણ ધર્મ શિરોમણી સુંદર સાહજી, તમારા હૃદયમાં બિરાજમાન શ્રી રાજ શ્યામાજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। એ પ્રણામ વાલા વાલા સુંદર સાહજી પ્રણામ। આવો અમૃતની એક બુંદમાં આપણે બધા જ ઉપસ્થિત છીએ અને તત્પર પણ છીએ। અમારી ઇન્દ્રાવતીજી સખી એનો કોલ પૂરેપૂરો નિભાવી રહી છે, કારણ કે જ્યારે ખિલવતમાં રાજ્યે બેસાડ્યા મુલમિલાવામાં અને રાજજી મહારાજે જ્યારે ખેલની ભયંકરતાનું વર્ણન કર્યું ને ત્યારે બ્રહ્મપ્રિયાઓ કંધાથી કંધા મિલાવી અને વજ્રાસનમાં બેસી ગઈ। એટલું જ નહીં પણ જે આ બાજુ જે બ્રહ્મપ્રિયાઓ બેઠી હતી ને, પાડોશી જેને કહી, એ બ્રહ્મપ્રિયાઓ સાથે વાદા કર્યા હતા ને કે આટલું બધું રાજજી કહે છે કે તમે જુદા પડી જશો, તમે ભૂલી જશો, અલગ અલગ થઈ જશો, તો એવું તો હોતું હશે?
તું મને જગાડજે, આ બાજુ કહે છે કે તું મને જગાડજે, કે मैं भूलूं तो तू मुझे दीजिए तुरंत जगाए, और मैं भूलूं तो तू भूले तो मैं तुझे पल में देऊंगी बधाई. હવે એક કોલ મારા ને તમારા માટે પણ હતા. જો હું ને તમે આપણે બ્રહ્મ સૃષ્ટિ આપણે કહેતા હોય ને તો આપણા માટે પણ એ કોલ હતો, આપણે પણ કર્યો હતો ને. ત્યાં સુધી લાસ્ટ સુધી એક દિલી હતી, જ્યાં સુધી આ કોલ કર્યો ને ત્યાં સુધી, કે મેં ભૂલું તો તું મુझे દીજે તુરંત જગાય. એ કોલ લાસ્ટ કોલ પછી તો ફરામોશીનું આવરણ આવી ગયું. તો ત્યાં એક દિલી હતી. બધાના દિલની અંદર એવો ભાવ થયો કે કોલ ફેલ હાલ આપણને યાદ કરાવે છે ઇન્દ્રાવતી. એટલે એ નિભાવી રહી છે બરાબર દરરોજ, કે આપેલા કોલની જ ધામ મારે કેમ ભૂલી જવાય ના, વિસરી જવાય ના, આપેલા કોલની જ ધામ મારે કેમ ભૂલી જવાય. માયાનો ખેલ જોવા લાગ્યો તને લટકો, ભૂલાવી દેશે તને માયાનો ચટકો, સુખો ને ચલની જ ધામના રે કેમ ભૂલી જવાય, સુખો ને ચલની જ ધામના રે કેમ ભૂલી જવાય. એક એક લીલાની અંદર ઇન્દ્રાવતી જાગણી લીલામાં સતર્ક કરી રહી છે. બ્રજની લીલાથી પણ સમજાવ્યા કે પહેલો ફેરો થયો બ્રજમાં તમારો, સાથે હતો ત્યારે નંદજીનો લાલો, રમેલા રાસ ગોકુળ મારે કેમ ભૂલી જવા. એક એક લીલાને ઇન્દ્રાવતી યાદ કરાવે છે. એનો કોલ બરાબર નિભાવી રહી છે. અને આપણે પણ જો તેની સાથે હોઈએ, સમજતા હોઈએ કે 12,000માં હું પણ એક છું ને, તો આપણે પણ આપણો કોલ નિભાવવો પડે. શરદ પૂનમની રઢિયાળી રાતે રાસ રમાડિયા ગોપીઓની સાથે, એ યોગ માયાના બ્રહ્માંડ મારે કેમ ભૂલી જવાય. ક્યાં યોગમાયા બ્રહ્માંડમાં રાસ રમાડ્યા. પછી કીધું મહત્વની ત્રીજા ફેરાની અજાગણી લીલા, ધની દેવચંદ્રજી તારતમ લાવેલા, સ્વામી પ્રાણનાથજીના વચનો રે કેમ ભૂલી જવાય. સ્વામી પ્રાણ ત્રીજા ફેરાની આ જાગણી લીલા સદગુરુ ધણી શ્રી તારતમ લાવેલા, સ્વામી પ્રાણનાથજીના વચનો કેમ ભૂલી જવાય. જે વચન વાલો નિત્ય પ્રતિ આપણને આપે છે, એ નિદ નિર્મલ અતિ ઘણી દેહ સાથને સાર, કોમલ ચિત્ત કરી લીજ્યો જેમ હૃદય રહે નિર્ધાર. આ પરમધામની નિદ વાલો રોજ લૂંટાવી રહ્યો છે. એટલે આપણે બધા લૂંટવા બેઠા છીએ. આપણી પાસે હોય ને એ પર્યાપ્ત ન હોય, પણ જે લૂંટેલી વસ્તુ હોય ને સુંદર સાજી, એમાં ખૂબ આનંદ આવે. એમ આ વસ્તુ લૂંટી લેવાની છે. અત્યારે આપણા ધણી આપવા જ બેઠા છે. એ સુખ શબ્દ અતીત કે ક્યો કર આવે જુબાન,
बाले थे बुढ़ापे लग मेरे सिर पर खड़े सुभान. શબ્દ અતીત છે, એના માટે શબ્દ નથી. એવા સુખ શબ્દાતીત છે, એ આપણને લૂંટાવી રહ્યા છે. અને આપણે પ્રેમથી ગ્રહણ કરીએ, ઉતારીએ અને વ્યવહારમાં મૂકીએ, ત્યારે રાજ્ય ખુશ થશે. એમ પણ કીધું, નીતિ નિયમથી જીવન જીવી લ્યો, શ્રી નિજ નામના જપ જપી લ્યો, વાલો મારો લેવાય આવશે રે, તમે તૈયાર થઈ જાવ, વાલો મારો લેવાય આવશે રે, તમે તૈયાર થઈ જાવ, આપેલા કોલની જ ધામના રે, કે ભૂલી જવાય. આવશે એક દિન એક વાત છે ખિલવતની મૂલ મિલાવાની. પણ એ ખિલવતમાં બેઠેલી ઇન્દ્રાવતી, સુંદરબાઈ, શ્યામાજી એ બરાબર અમલાવતી આસબાઈના કોલ નિભાવે છે. અને આપણે પણ નિભાવી સુંદર સાજી એવી રાજ્યને, કે 12,000 બ્રહ્મપ્રિયાઓ આવી છે, પણ એને અફસોસ. જો ઇન્દ્રાવતી આટલું કરે છે ખિલવતમાં બેસીને, આ ખિલવતમાં બેઠી હતી મૂલ મિલાવામાં, પણ જાગણી બ્રહ્માંડમાં આવી પદ્માવતીપુરી ધામમાં વિક્રમ સંવત 1740 થી આ ખિલવત ગ્રંથની રચના થઈ છે. અને ખિલવત ગ્રંથનું અવતરણ થયું છે. અને ત્યારે એ કહે છે કે જગાવત કઈ જુગતે દઈ કઈ વિધ શાખ ગવાહી, યુક્તિપૂર્વક મને એટલી એટલી યુક્તિ કરી મારી ઉપર. જગાવત કઈ જુગતે, કાલે આપણે યુક્તિની વાત કરી હતી કે કઈ યુક્તિ, કે એક એવી યુક્તિ કે બ્રહ્મપ્રિયાઓ સંસારમાં જઈને ભૂલી જ જવાની છે. 100% ભૂલી જ જવાની છે. રાજ્યને ખબર જ હતી, પણ એમના માટે વાણી મોકલી સંસારમાં વિતક, અને ફરી પાછા કેટલા સરસ પ્રબંધ કરીને રાખ્યો કે વર્ષમાં 1 મહિનો શ્રવણ કરશે ને, એવો નિયમ બનાવીને ગયા કે પોતાની આત્માને સાફ કરશે, એની બુદ્ધિને સાફ કરશે. બુદ્ધિ મલિન થઈ જવાની છે સંસારમાં જઈને, એટલે એને પવિત્ર કરી શકશે. સાધન મોકલ્યું અને ત્યારથી એને નિયમ રાખ્યા, એ યુક્તિ કરી. પણ ન જાણે અમારી બુદ્ધિ ઉપર એટલા આવરણ આવી ગયા છે સુંદર સાથજી, આવરણ પછી આવરણ, અને આપણે એને હટાવી નથી શકતા. પણ ના, આટલું સચોટ તારતમ જ્ઞાન, તમે વિચાર કરો કે હું એક સામાન્ય સુંદર સાથ, પણ કાંઈ ન કરી શકું એવી હું સુંદર સાથ. પણ રાજ્યની જ યુક્તિ છે કે સવારમાં સજાગ કરી અને કહે કે ચાલ ઊભી થા, કોલ નિભાવવાના છે. આ એક યુક્તિ જ છે. નહીતર કોને ટાઈમ છે સુંદર સાચી સવારમાં. પણ આ રાજ્યની યુક્તિ છે કે હાથ પકડીને બેસાડે કે બેસી જા, મારી બ્રહ્મ પ્રિયાઓ પ્યાસી છે. આ તો કાંઈ નથી, એ ખુદ બેસે. રાજજી કહે છે તું ઈમાનદારીથી બેસી જા, તારે કાંઈ કરવાનું નથી, જે કરવાનું છે એ હું કરીશ. એ કરે છે. હંસાબેન કાંઈ નથી, એની અંદર ઝીરો. હંસાબેન ઝીરો, કોઈ વસ્તુ નથી. પણ આ રાજજી કરે અને સદગુરુ આપણને બળ આપે, ગુરુજી આપણને બળ આપે કે હું પાછળ છું, તમે આગળ રહો. એ કામ છે. એટલે ઇન્દ્રાવતી કહે જગાવત કઈ જુગતે, યુક્તિ કેટલી બધી યુક્તિ કરીને જગાડી રહ્યા છે. દઈ કઈ વિધ શાખ ગવાહી, કેટલી સાક્ષીઓ આપી અને
સમજાવે છે. શાસ્ત્રોની, પુરાણોની, ઉપનિષદોની, વેદોની સાક્ષીઓ આપી અને સમજાવે છે કે શાસ્ત્ર સાધોની વાણી આગમ ભાખી છે અનેક, તે સર્વે અહીં આવીને મળશે, તેના વંચા સે વિવેક. કે કેટલી બધી સાક્ષીઓ આપી અને જગાડી રહ્યા છે રાજજી. ઇન્દ્રાવતી કહે છે બેઠા વત સુખ અખંડ મેં, અને બેસાડ્યા છે ક્યાં? પોતાના ચરણમાં, મૂલ મિલાવામાં. એક એવો લાલ કલરનો ગાલીચો છે મખમલનો, કે તમે ઊભા થાવ તો સવા હાથ નીચે દબાઈ જાય એવી ગિલમ બિછાવેલી છે. એની ઉપર બ્રહ્મપ્રિયાઓને બેસાડી છે. તો ભી જહેર જીમી છોડી ન જાય. બેઠા છો ત્યાં, સુખ ત્યાંનું, હકીકતનું સુખ ત્યાંનું જ છે. પણ આ સંસારમાં આવ્યા પછી આ જહેર રૂપી જીમી તોય છૂટતી નથી. ઇન જહેર જીમી સે કોઈ ન નિકસ્યા, અમલ ચડ્યો અતિ ભારી, મોજ દેખતે સયલ મેરી, કયો चित की बाजी हरि पिया मेरे प्यारे, हो प्राण प्यारे, पिया में तुम परवारी, धनी में तुम परवारी. આટલા પ્રયાસ કરે છે ઇન્દ્રાવતી, કે કહે છે દર્શન કરાવે છે મૂલ મિલાવામાં ગિલમના ગાલીચાના, કે બેઠા વત સુખ અખંડ મેં, ત્યાં બેસાડ્યા છે. પણ મારાથી આ જહેર રૂપી જીમી છૂટતી નથી. મારાથી આ ભૌતિક સુખ હું છોડી શકતી નથી, કે ભૌતિક સુખ છોડું તો મને આધ્યાત્મિક સુખ મળે. જબ એ સુખ અંગ મેં આવહી, તબ છૂટી જાય વિકાર, આયો આનંદ अखंड घर को, श्री अक्षरातीत भरतार, जब सुख अंग में आवही. કે જહેર જેમી છૂટતી નથી, પણ એ સુખ અંગમાં આવતું થઈ જાય ને, એટલે આ ભૌતિક સુખ તમને છૂટી જાય, કે આ કાંઈ કામનું નથી. ક્યારે કામ આવે? અહીંયા તમે ઝાડુ પોછા કરતા હોય, આખો દિવસ કામ કરતા હોય, અને એક ઝલક મિલ જાય પિયા કી और कुछ नहीं है चाहना, रंग महल रसोईनी हवेलीनी एक झलक થઈ જાય ને, તો એ પ્યારી આત્મા ક્યારે ભૂલે નહીં. જો પ્રીતમ કી प्यारी रहे वो 14 तबक से न्यारी, एक धनी को याद रख के भूल दुनिया सारी, उसे पिया के सिवा कुछ याद नहीं, उसे पिया के सिवा कुछ याद નહીં. આખો દિવસ ભૌતિક સુખ તમે છોડો ત્યારે આધ્યાત્મિક સુખ મળે. તમે ત્રીજી ભૌમની પડસાલમાં બેઠા હોય, રાજ્ય સાથે વિશાળ પડસાલ છે, ત્યાં અનેક પ્રકારની ખુરશીઓ લાગેલી છે, અને તમને જ્યાં આનંદ આવે ત્યાં તમે બેસી શકો છો. સુંદર સાજી એટલે કહે છે બેઠા વત સુખ અખંડ મેં, અખંડ સુખમાં બેસાડ્યા છે. પણ ઇન્દ્રાવતી નથી કહેતી, હું કહું છું કે મારાથી આ ઝહેર રૂપી જીમીના સુખ છૂટતા નથી. ઇન્દ્રાવતીએ તો છોડી દીધું વાલા એક જ વખતમાં, પણ છતાં એ ખુલ્લી પડે છે. એ કહે છે અને મારા માટે છે. હું કહું છું, ઇન્દ્રાવતી નહીં, હું કહું છું કે તો ભી જહેર જીમી છોડી ન જાય. હું એટલે આપણે બધા જ એમ કહેવાનું કે રાજ્યએ અખંડ સુખમાં બેસાડ્યા છે, પણ આ ભૌતિક સુખ
छूटता नहीं। धनी मैं तो सूती नींद में, तुम तो बैठत हो जागृत। धनी हूँ तो नींद में सूती छू, पण तमे तो जागृत छो ने। खेल भी तुम देखावत, बल मेरो कछु ना चलत। तमे खेल बतावी रह्या छो, पण मारू आमा काई बळ चालतुं नथी। એટલો જોરાવર માયાનો પ્રવાહ આ સંસારની અંદર એટલો વેગ છે કે એની અંદર હું તણાઈ રહી છું। નદીમાં ચોમાસાના ભાદરવાનો વરસાદ એકદમ અડધો કલાકમાં વરસાદ વરસી જાય અને નદી નાળા છલકાયની નદીનો વેગ હોય ને, એમાં તમે એક તણખલું કે પથ્થર નાખો, પથ્થર પણ તણાઈ જાય। હાથીને ઊંટ જાય એ પણ તણાઈ જાય, એવો ઘોડા જેવો વેગ હોય પૂરનો, એમ આ માયાના પૂરનો એવો વેગ છે કે એમાં હું તણાઈ રહી છું। એટલે કહે છે બલ બુદ્ધ ના રહી કछु ઉમેદ, મેરો કોઈ અંગ ચલત ના હે। મારી પાસે કાંઈ બળ રહ્યું નહીં। આ સ્વપ્નવંત સંસારમાં મારી શક્તિ કે બુદ્ધિના સામર્થ્યની કોઈ પણ આશા રહી નથી। ઇન્દ્રાવતી કહે છે એવું આ પ્રવા રાજ્યે કીધું તું ને કે જેવું અહીંયા તમે જોઈ રહ્યું છો પરમધામમાં, હકીકતની લીલામાં, ત્યાં આવું લગાર પણ નહીં હોય, સેજ આનો ઈશારો પણ નહીં હોય, અણસાર પણ નહીં હોય, બિલકુલ વિપરીત હશે। તમે અંધાધૂંધી એવી હશે કે કોણ મારું ને કોણ તારું એ પણ તમને ખબર નહીં પડે એવો માયાનો વેગ હશે। તમને સુદ્ધા મારી નહીં યાદ આવે। રાજ્યે કીધું તું ને, અહીંયા શું બળ? ઇન્દ્રાવતી કહે બળ બુદ્ધ ના રહી કછું ઉમેદ, બુદ્ધિ પણ વિપરીત થઈ ગઈ, કાંઈ બળ નથી, કાંઈ શક્તિ નથી। મેરો કોઈ અંગ ચલત ના હે, કે હું કાંઈ કરી શકતી નથી આ સંસારમાં, એવી પરાધીન થઈ ગઈ સમાજ અને પરિવારને કે કદાચ મારે કરવું છે ને તોય પણ હું કરી શકતી નથી, એવી બધાને આધીન થઈ ગઈ, લપેટાઈ ગઈ। આવરણ એવું જોરદાર આવી ગયું કે ખુલતું જ નથી। એસી ઉર્જાઈ ઇન ખેલ મેં, એવી ઉર્જી રહી છું હું આ ખેલની અંદર કે એક આસ રહી તુમ માહે, કે તમારા સિવાય મારે હવે કોઈની આશા નથી। શું કરશે સમાજ, પરિવાર, રાજ્ય સિવાય કોની આશા છે આ સંસારમાં? જ્યાં સુધી આ તનની અંદર પ્રાણ હશે ને આ તનની અંદર શક્તિ હશે ને તો કોઈ તમને સારા નામે બોલાવશે, નહીતર પછી આ બધું ક્ષીણ થઈ જશે ને પછી વાલા પાણીનો ગ્લાસ પણ ઢોળાતો આવશે તો આ કોના માટે? મારા માટે તો કંઈક હું ભક્તિનું ભાથું ભરું, મારા માટે તો હું કંઈક તૈયારી કરું। આ સંસાર સમાજના ગોલાપા કરતા કરતા આટલો સમય વ્યતીત થઈ ગયો, મારા માટે મેં કાંઈ કર્યું નહીં। એવી આ ખેલની અંદર હું ઉર્જી રહી છું, એની અંદર હું ડૂબી રહી છું, મને કોઈ કાઢવા વાળું નથી। એટલે ઇન્દ્રાવતીએ રાસ ગ્રંથમાં કીધું બળ નથી કાંઈ અમતણો ને નહીં અમારે વસ, એની દયાવી તમ થકી તે મેં ચિત્ત કીધું ચોક્કસ, કે મારું અહીંયા કાંઈ બળ નથી અને હું વશમાં પણ નથી, મારા વશમાં પણ કોઈ નથી, હું ખુદ મારા વશમાં નથી। મારી બુદ્ધિ એવી દોડતી જાય છે સ્વપ્નની બુદ્ધિ એવી ઇન્દ્રિયો ઘોડાની જેમ દોડે છે, એક સેકન્ડ માટે તે સ્થિર થતી નથી। એમાં હું ક્યારે તમારું ભજન કરું, હું ક્યારે તમને યાદ કરું, એવો ઝેરીલો પ્રવાહ, એવો પવન અહીં ફૂંકાઈ રહ્યો છે। ચારો દિશામાં અંધારું છે। ઇન્દ્રાવતી કહે એક આસ રહી તુમ માહે, કે તમારા સિવાય હવે કોઈની આશા નથી। કે પિયાજી તનીજી ખેલ કો બસ કરો, दिन बीते बड़े माया भी देखी
है, इश्क भी देखा है, दुख भी देख लिया, इश्क भी देख लिया पिया जी, धनी जी, खेल को बस करो, दिन बीते बड़े, अर्जी सुंदर साथ करे, ચરણો में हो के खड़े. કે અહીં એવી રીતનો પવન વાય છે કે તમારા સિવાય કોઈ હવે અમારો આશરો નથી, ઓર આશા ઉમેદ કછું ના રહી, ઓર રખ્યા ન કોઈ ઠોર. બીજા કોઈની પણ આશા નથી રાખી અને કોઈ એવી જગ્યા પણ નથી કે જ્યાં જઈને હું મારું શીશ ઝુકાવું. ઘણી વખત અમારી ઇન્દ્રાવતી નિવેદન કરતી હોય, સુંદર સાચી કહેતી હોય કે સંસાર તો છે, સંસાર બધાને ખબર છે એના સ્વાદની, કે ગળ્યો છે, તીખો છે, ખાટો છે, મોરો છે, કેવો છે સંસાર, બધાને ખબર છે, બધાને અનુભવ છે કે અહીંયા કોઈ કોઈનું નથી, પણ એની અંદર નિર્મોહી થઈ અને એક એવા સાધુ પુરુષનું આશરું રાખજો, એક એવા મહાપુરુષનું શરણ રાખજો, એક એવા સદગુરુનું શરણું કાયમ રાખજો કે જ્યાં જઈ અને તમે કદાચ સંસારથી દુઃખી થઈ ગયા હોય ને તો ત્યાં તમે હૈયા ફાટ રડી શકો. સમાજ પરિવારમાં રડશો ને તો તમને ને મને બદનામ કરી નાખશે અને એમાં મરચું ભેળવશે, વધારે દુઃખી કરશે તમને, તમારી હાંસી કરશે. પણ એક સદગુરુનું ચરણ જ એવું છે કે બાહ ફેલાવીને બેઠા છે, જેટલા દુઃખ છે, જેટલા સુખ છે એ પોતાના હૃદયમાં સમાવી લેશે, એનું દિલ દરિયા જેવું છે. એ એક આશરો રાખજો કે જ્યાં તમે ખુલ્લા દિલથી વાત કરી શકો કે મારે આ દુઃખ છે ને મારે આ સુખ. ન એકલા દુઃખની વાત પણ નહીં કરવાની, તમારા જીવનમાં સુખ આવ્યું હોય ને તો સુખની વાત પણ તમે સદગુરુને કરજો. માત્ર દુઃખ નહીં, અને એમાં સામેલ થશે અને તમને બળ મળી જશે. સુંદર સાથજી એટલે ઇન્દ્રાવતી કહે, ઓર આશા ઉમેદ કછું ના રહી. કાંઈ આશા કે ઉમેદ આ સંસારથી રહી જ નથી, એની સંભાવના જ નથી. કે શું આશા રાખો તમે? કોની આશા તમારી કોણ પૂરી કરે? રાખવાની જ નહીં. એતા દ્રઢ તુમ કર દિયા, મને એવી તમે મજબૂત બનાવી દીધી, કોઈ નાહી તુમ બિન ઓર, કે તમારા વગર હવે કોઈ નહીં, એવી મજબૂત બનાવી દીધી. બલ બુદ્ધ આશા ઉમેદ એ તુમ રાખી તુમ પર. મારી બળ, મારી બુદ્ધિ, મારી આશાઓ, મારી મહત્વાકાંક્ષાઓ બધું જ મેં તમારા ચરણમાં સમર્પિત કર્યું છે. મુજ મેં મેરા કછું ના રહ્યા, મારી અંદર મારું કાંઈ રહ્યું નથી. અબ ક્યાં કહું ક્યો કર, હવે હું શું કહું? જે કરો એ તમે કરો, હું મારી અંદર કાંઈ હું પણ છે જ નહીં, તો હું હવે શું કરું? શ્યામાજીએ મોહે શુદ્ધ દઈ, તબે મેં જાની ન સગાઈ સનમંદ. ખુદ શ્યામાજીએ સદગુરુના રૂપમાં આવી અને મને તારતમ જ્ઞાન આપ્યો અને આપની સમજ આપી. ખુદ શ્યામાજી સદગુરુના રૂપમાં આવી અને ઇન્દ્રાવતી કહે છે કે મને આ સમજ આપી. તબ મેં જાની સગાઈ સનમંદ, ત્યારે મને પરમધામના મૂળ સંબંધની ઓળખાણ થઈ. સદગુરુ વગર આ કોણ કરાવે? કે સતગુરુ તમે મારા તારણહાર, હરિગુરુ તમે મારા તારણહાર. આજ મારી રાખની અરજી રે શ્રી સતગુરુ સાંભળજો, ધનજી ગુરુજી. કેવો મોહસાગર કે આડા રે સરોવરને હંસલાની રગણા, ગુરુજી
બાપજી, એ બેડી મારી કેમ કરી ઉતરે પાર, બેડી મારી કેમ કરી ઉતરે પાર, આજ મારી રાખની, આજ મારી સાથની અરજી રે, શ્રી રાજ શ્યામા સાંભળજો ગુરુજી, ગુરુજી. કે આડારે સરોવરને હંસલા નીર ગણા, અગાધ જળ ભરેલું છે અને સામે કાંઠે જાવું છે, પૂરનો વેગ પણ એટલો છે, પણ જો નૌકા મારા ગુરુજીના હાથમાં હોય, નાવિક એ હોય તો એ ક્યારેય ડૂબવા દેશે નહીં, એ મને સામે પાર લઈ જ જશે. એ વિશ્વાસ રાખવો ખૂબ જરૂરી છે. એટલે ઇન્દ્રાવતી કહે છે, શ્યામાજીએ મોહે શુદ્ધ દઈ તબ મેં જાની, સન્મંદ સગાય. કે જ્યારે મારા સદગુરુ બની અને શ્યામાજી આવ્યા ત્યારે એને મને આ મૂળ બુદ્ધ ચેતન કરી ધણી ઓળખો આ વાર, મારી સ્વપ્નની બુદ્ધિને જાગૃત કરી અને મને એને ઓળખાણ કરાવી. શુદ્ધ ધણી ધામ ન આપકી, ત્યાં સુધી મને મારી કે મારા ધણીની કે મારા ધામની શુદ્ધિ સેજય નહોતી. એસી થી હૃદય કી અંધ, એવી હૃદયથી હું આંધળી થઈ ગઈ હતી, પટ્ટી બાંધી દીધી હતી માયાની, મને બિલકુલ ખબર હતી નહીં, એમ ઇન્દ્રાવતી કહે છે. तब जानो इन बात की कोई देवे दूजा साख, सो हल्के हल्के देत गए मैं साख पाई कई लाख. કે તે સમયે મને એવું લાગતું હતું, સદગુરુ સમજાવતા હતા ને ત્યારે ઇન્દ્રાવતી કહે છે કે તે સમયે મને એવું લાગતું હતું કે સદગુરુની આ વાતોની સાક્ષી કોઈ બીજું પણ આપે, કે મારા સદગુરુ એક જ આવી અકથ કથા કહે છે, સદગુરુ સિવાય કોઈ આવી નવીન વાત કરતું નથી. એટલે ઇન્દ્રાવતી કહે છે કે મને એવું લાગતું હતું કે જેવા મારા સદગુરુ મને સમજાવી રહ્યા છે ને આ વાત કરી રહ્યા છે, એવી વાત કોઈ બીજા પણ કરે, પણ ચાવી સદગુરુ પાસે હતી. એટલે હવે બધા શાસ્ત્રો બોલશે. મારા સદગુરુ મને ધીમે ધીમે સાક્ષીઓ આપતા ગયા. वर्णन करनाय रस का पर, दृष्टि मसाला ईत का, वर्णन करनाय रस का. કે સાક્ષી આપી આપી અને મારા સદગુરુ મને સમજાવતા ગયા. અને પછી કહે છે કે આ પ્રકારે લાખો સાક્ષીઓ પ્રાપ્ત થઈ. વેદોમાં જુઓ, શાસ્ત્રોમાં જુઓ, પુરાણોમાં જુઓ, ગીતામાં, ભાગવતમાં, બધા જ માં અમારી સાક્ષીઓ જોઈ અને ઇન્દ્રાવતી કહે છે કે હું ખુશ થઈ ગઈ. કીધું તું ને, જ્યારે હરિદ્વારનો પ્રસંગ હતો, પ્રસંગ આવે છે ત્યારે કહે છે વેદવ્યાસ રાજા જન્મે જઈને કેવા બ્રહ્મ મુનિઓ સંસારમાં પ્રગટ થશે કે જે અકથ કથા કહેશે. અને કળિયુગમાં પાપીમાં પાપી મનુષ્ય પણ એ કથા શ્રવણ કરશે, એ બ્રહ્મવાણી શ્રવણ કરશે તો એનો ઉદ્ધાર થઈ જશે. અઘોર પાપ કરવા વાળા મનુષ્ય પણ જો આ બ્રહ્મવાણી શ્રવણ કરશે ને તો એનો ઉદ્ધાર થઈ જશે. એટલે કીધું અતો નૃલોકે નનો નાસ્તિ કિંચિત, ચિતસ્ય શોધાય કલો પવિત્રમ, અધોધવિધ્વંસકરમ તથૈવ કથા સમાનમ ભુવિ નાસ્તિ ચાન્યત, કથા સમાનમ ભુવિ નાસ્તિ ચાન્યત. કે આ ભૂમંડળ, આ મૃત્યુલોકમાં, આ ભૂમિમાં કથા જેવું, બ્રહ્મવાણી જેવું પવિત્ર સાધન એક પણ નથી. કે તમે અઘોરમાં અઘોર પાપ કર્યા હોય તો પણ તમને આમાંથી મુક્તિ
મુક્તિ મળે છે આ શ્રવણ કરવાથી. એ વાત ઇન્દ્રાવતી કહે છે કે મારા સદગુરુ મને સાક્ષી આપતા ગયા ને સમજાવતા ગયા. હવે લાખો સાક્ષીઓ મારી અંદર મેં પ્રાપ્ત કરી લીધી, લાખો સાક્ષીઓ મળી. બંગલાજી દરબારમાં જ્યારે જાગણી લીલા ચાલુ હતી, અષ્ટપ્રહરની લીલા જ્યારે ચાલુ હતી, ત્યારે અમારા શ્રીજી મહારાજ એક એક શાસ્ત્રોના નિશાન આપી આપી અને સુંદર સાથને સમજાવતા હતા. એ શ્રીજી મહારાજ, એ ઇન્દ્રાવતી કહે છે, મેં હુતી બીચ લડ કપને તબ કછુએ ન સમજી બાત, કે હું બાલ્યાવસ્થાની મારી આ સમયે કેવડી ઉંમર હતી. સદગુરુ મહારાજ જ્યારે સમજાવતા હતા ત્યારે મહેરાજ ઠાકુર અમારી ઇન્દ્રાવતીની ઉંમર નાની, કે મારી બાલ્યાવસ્થા મેં હુતી બીચ લડ કપને, કે મારી બાલ્યાવસ્થાની ઉંમર હતી. તબ કછુએ ન સમજી બાત, ત્યારે હું આ સાર ગર્ભિત વાતને હું સમજી નહોતી શકી. મોહે સબ કહી સુધ ધામ કી, મને ધામથી અવગત કરીને સુધ આપી. ભેસ બદલ આયે સાક્ષાત, કે ભેસ બદલીને મારા માટે જ મારા સદગુરુ આવ્યા અને મને આટલી પ્રબોધી, મને આટલો ઉપદેશ આપ્યો પરમધામનો. કીધું તો ને રાજ્યે બ્રહ્મપ્રિયાઓને 12,000 ને કીધું હતું કે તમે ત્યાં ભૂલી જશો મારી આહલાદીની શક્તિ. શ્યામા મહારાણી સદગુરુ રૂપે આવશે તોય તમે એને સ્વીકાર નહીં કરો, તમે એની વાતને માનશો નહીં. મેં રૂહ અપની ભેજુંગા, પેસલેસી તુમ માફક, દેસી વિદ વિદ की निशानियां पर तुम चिन्ह सकोगे हक, कि मैं रूह अपनी भेजूंगा, भेस लेसी तुम माफक, તમારા જેવો જ ભેસ ધારણ કરીને હું એને મોકલીશ. દેશી વિધ વિધ કી નિશાનિયા, પરમધામની એક એક સાક્ષીઓ તમને આપશે. પર તુમ ચિન્હ સકોગે હક, અને કદાચ ઓળખી જાવ તો આદિ સુકન મીઠે હક કા, કહેગા રોઈ રોઈ તુમ ભી સુન સુન રોએગી, પર હોશ में ના આવે કોઈ. રાજ્યના મીઠા મીઠા વચન પરમધામના કહી અને તમને સમજાવશે, રડી રડીને તમને સમજાવશે. સદગુરુ મહારાજ તમે પણ રડી રડીને શ્રવણ કરશો, પણ તુમ હોશ में ના આવે કોઈ. જ્યાં સુધી સામે હશે ત્યાં સુધી રડશો, પછી ઊભા થાવ એટલે એની એ સ્થિતિ તમારી થઈ જશે. એવી આ માયા છે. એમ રાજજી મહારાજે કીધું તું કે નહોતું કીધું? કીધું તું. અને અત્યારે બન્યું કે ન બન્યું? સનાતન સત્ય છે, વાણી ત્રિકાળ સત્ય છે. સુંદર સાજી એટલે કીધું કે હું તો નાની હતી, મારી ઉંમર નાની હતી એટલે હું ત્યારે સમજી શકી નહીં, અને હવે તમે મને શુદ્ધ આપી અને તમે મારા માટે ભેસ બદલીને આવ્યા. સોય વચન મેરે ધની કે હાથ, કુંજી આયે દિલ કો, ઉર્જન સારે બ્રહ્માંડ કે મેં સુર જાઉં ઇનસો. હવે મારા સદગુરુએ માસ્ટર ચાવી મારા હાથમાં આપી છે. જેટલી ઉલઝન છે શાસ્ત્રોમાં એ બધી જ હું સુલઝાવી દઈશ, એમ ઇન્દ્રાવતી વાદા કરે છે. એ ચોપાઈને આપણે આવતીકાલે 23મી ચોપાઈથી આપણે આવતીકાલે શ્રવણ કરશું. આજે અહીંયા જ સમય પૂરો થઈ ગયો. સુંદર સાજી બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાજી, પ્રણામ.